હવે તમારે કેલિગ્રાફી વાળા PNG ફોન્ટ ડાઉનલોડ કરવાની કોઈ જરૂર નથી, કારણ કે તમારી માટે આવી ગયા છે TXT ફાઇલમાં કેલિગ્રાફી વાળા ફોન્ટ. જે ફોન્ટનો કેલિગ્રાફી લગાવવાનો છે તેને સિલેક્ટ કરવાનો છે. કેલિગ્રાફીને સિલેક્ટ કરીશું, એપ્લાય કરી દઈશું. જોઈ શકો છો દોસ્તો, બીજો કોઈ ફોન્ટને સિલેક્ટ કરીશું, એપ્લાય કરીશું. આ સેમ પ્રોસેસ તમે મોબાઈલની અંદર પણ કરી શકો છો. ફોન્ટ સિલેક્ટ કરીશું, ફોન્ટમાં જઈશું, માય ફોન્ટમાં જઈશું. જે ફોન્ટનો કેલિગ્રાફી લગાવવાનો છે તેને સિલેક્ટ કરીશું. જોઈ શકો છો દોસ્તો, બીજા ફોન્ટને સિલેક્ટ કરીશું. Zombie apocalypse. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અર્ચના ક્રિએટર સ્ટુડિયોમાં. દોસ્તો, જેમણે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તેમને દિલથી ખૂબ ધન્યવાદ, અને જે ચેનલ ઉપર નવા આવ્યા હોય તે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે તમને અહીં મળશે એડિટિંગ, ડિઝાઇનિંગ, કેલિગ્રાફી, સ્ટાઇલિશ ફોન્ટ, સોંગ મિક્સિંગ વગેરે વિશેના વિડીયો. તો દોસ્તો, આજનો વિડીયો બહુ ખાસ બનવાનો છે. આજના વિડીયોની અંદર હું તમને સ્ટાઇલિશ ફોન્ટ આપવાનો છું. પહેલા હું તમને જે કેલિગ્રાફી ફોન્ટ PNGમાં આપતો હતો તે કેલિગ્રાફી ફોન્ટ હવે તમને ફોન્ટના રૂપમાં મળશે, જેને તમારે યુઝ કરવા બહુ આસાન રહેશે, અને બહુ સરળતાથી તમે કોઈ બી સ્ટાઇલિશ નામ બનાવવું હોય તો તે પણ બનાવી શકો છો. દોસ્તો, આ ફોન્ટ ડિઝાઇન કરવા માટે હું લગભગ 6 મહિનાથી મહેનત કરી રહ્યો હતો, પરંતુ છેલ્લા 5 મહિનાથી મને આ ફોન્ટ બનાવવામાં કોઈ સફળતા મળતી ન હતી. પરંતુ છેલ્લા 1 મહિનાથી મેં આ ફોન્ટ ડિઝાઇન કરવા માટે બહુ જ મહેનત કરી છે, અને મેં તમારી માટે એક નવા રૂપમાં આ ફોન્ટ લઈ આવ્યો છું. એટલે દોસ્તો, મારી મહેનતને ધ્યાન રાખી અને તમે મને સપોર્ટ કરજો, એટલે આપણે આગળના સમયમાં આવા જ ફોન્ટ લાવતા રહીશું. આ વિડીયોની અંદર હું તમને ફક્ત 5 ફોન્ટ આપવાનો છું, પરંતુ તેની અંદર 300થી વધારે કેલિગ્રાફી છુપાયેલા છે, જેને યુઝ કરી તમે સરસ મજાનું નામ એડિટિંગ કરી શકો છો. આ ફોન્ટ તમે કોઈ બી સોફ્ટવેર હોય કે મોબાઈલ હોય, આ ફોન્ટ તમે PC અને લેપટોપ બંનેની અંદર વાપરી શકો છો, અને તેને કઈ રીતે વાપરશો તે હું તમને આ વિડીયોમાં બતાવીશ. દોસ્તો, આ ફોન્ટ ડાઉનલોડ કરવા માટે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, પરંતુ તેના ઉપર એક પાસવર્ડ છે. તો પાસવર્ડ જાણવા માટે તમારે વિડીયોને પૂરેપૂરો જોવો પડશે, અને આ ફોન્ટને યુઝ કરવા માટે પણ તમારે વિડીયોને પૂરેપૂરો જોવો પડશે. દોસ્તો, હું જે અહીંયા પાસવર્ડ કહીશ તે પાસવર્ડ તમારે જાણી અને તમારે આ કેલિગ્રાફી વાળા ફોન્ટ ડાઉનલોડ કરવાના રહેશે. બાકી અહીંયા કોમેન્ટ બોક્સ ઓન રાખીશ, તો તમારે તેની અંદર આ ફોન્ટ કેવા લાગ્યા અને તમારે વધારે પડતા આ ફોન્ટની જરૂર હોય તો આગળ બનાવવા માટે મને એક પ્રોત્સાહન ભરી કોમેન્ટ જરૂરથી કરજો. અને જે મિત્રો અહીંથી પાસવર્ડ જાણી અને કોમેન્ટમાં લખવાની કોશિશ કરશે તો હું આ વિડીયો અને કેલિગ્રાફી બંને અહીંથી ડિલીટ મારીશ, અને તમને આવનાર સમયની અંદર આ કેલિગ્રાફી વાળા ફોન્ટ મળશે નહીં. આ મારે એટલા માટે કહેવું પડે છે કે મેં આ કેલિગ્રાફી ડિઝાઇન કરવા માટે બહુ જ મહેનત કરી છે, અને આટલી બધી મહેનત કરી અને હું તમને ફ્રીમાં આ કેલિગ્રાફી વાળા ફોન્ટ આપતો હોઉં તો તમારે તેનો દુરુપયોગ કરવો નહીં. તો કેલિગ્રાફીનો પહેલો પાસવર્ડ છે 4, ગુજરાતીમાં કહીએ તો 4. હવે દોસ્તો, આની પહેલા એક રિક્વેસ્ટ આવેલી હતી કે ભાઈ તમે વિડીયો અંદર પાસવર્ડ રાખો છો અને કહો છો કે ફ્રીમાં કેલિગ્રાફી આપીશું. તો ભાઈ, જે મિત્રએ આ કોમેન્ટ કરી છે તે મિત્રને હું કહેવા માંગીશ કે ભાઈ, મેં અહીંયા એટલા માટે પાસવર્ડ લગાવ્યો છે કે તમારે પાસવર્ડ જાણી અને તમે કેલિગ્રાફી કે કોઈ પણ મટીરિયલ ડાઉનલોડ કરી શકો છો, અને તેની અંદર હું તમારી પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતો નથી. જો તમારે પાસવર્ડ માટે પણ તમને એવું લાગતું હોય કે અમારે અહીંયા સમય બરબાદ કરવો છે તો તમે મારો વિડીયોને છોડી શકો છો. જે મિત્રોને ખરેખર પાસવર્ડ જાણવા માટે પણ એવું લાગતું હોય કે અમારે અહીંયા ચાર્જ ચૂકવવો પડશે તો તે મિત્ર અહીંથી જઈ શકે છે, અને બીજા કોઈ તમને આવા કેલિગ્રાફી વાળા ફોન્ટ ડાયરેક્ટ આપતું હોય તો ત્યાંથી તે લઈ શકે છે. પછી દોસ્તો, આ વિડીયોની અંદર હું જે કેલિગ્રાફી આપવાનો છું તે કેલિગ્રાફી તમારે તમારા પર્સનલ કામ માટે યુઝ કરવાના રહેશે. તમે કોઈ બી ડિઝાઇનિંગનું કે એડિટિંગનું કામ કરી શકો છો, પરંતુ તમારે આ કેલિગ્રાફી વાળો વિડીયો બનાવી અને જે મિત્રો યુટ્યુબર છે તે કોઈએ
યુટ્યુબ ઉપર આપવાની કોશિશ કરવાની નથી. અને જો મને આ વિડીયો તમારો મારા ફોન્ટ આપતો દેખાયો તો હું સીધી સ્ટ્રાઇક આપી દઈશ. તો તમારે તમારી ચેનલ ઉપર એક મુશ્કેલીનો સામનો કરવો પડશે. કેલિગ્રાફીનો બીજો પાસવર્ડ છે 0, ગુજરાતીમાં કહીએ તો 0. હવે દોસ્તો મેં અહીંયા જે કેલિગ્રાફી ડિઝાઇન કર્યા છે તે હાલ પૂરતા એક જ ફોન્ટ ઉપર 5 ફોન્ટ કેલિગ્રાફી વાળા બનાવ્યા છે. હજી આગળ ઘણા બધા વિડીયો એવા આવશે કે જેની અંદર તમને સરસ મજાના દરેક ફોન્ટ વાળા કેલિગ્રાફી મળી રહેશે. તો આવા જ કેલિગ્રાફી વાળા ફોન્ટ ડાઉનલોડ કરવા માટે તમે આપણી ચેનલ ઉપર અપડેટ રહેજો, જેથી કરી જ્યારે પણ હું નવા વિડીયો લાવું તો તેની માહિતી તમને મળી રહે અને તમે અહીંથી આસાનીથી કેલિગ્રાફી ડાઉનલોડ કરી અને તમારા પર્સનલ કામ માટે યુઝ કરી શકો. તો ચાલો દોસ્તો જઈએ આપણી મોબાઈલની સ્ક્રીન ઉપર અને જોઈએ કે તમે આ કેલિગ્રાફી વાળા ફોન્ટ કઈ રીતે યુઝ કરશો. તો દોસ્તો નોર્મલી તમારે પ્રમુખ ગુજરાતી ફોન્ટ કન્વર્ટર નામની વેબસાઇટને ઓપન કરી લેવાની છે. જેમ આપણે જે સાદા ફોન્ટ યુઝ કરતા હતા તે જ રીતે તમારે કોઈ બી એક નામ લખી અને અહીંયાથી કોડ બનાવી લેવાનો રહેશે. તો મેં અહીંયા જય દ્વારકાધીશ લખ્યું છે અને તેનો કોડ અહીંયાથી આપણે તમારે ફોન્ટમાં KAPનો 127નો ફોન્ટ સિલેક્ટ કરવાનો રહેશે. તો આ એક KAP 127નું ફોન્ટ સિલેક્ટ કરી અહીંથી તમારે એક કોડ બનાવી દેવાનો છે. તો આ રીતે કોડ બની જાય એટલે આ કોડને અહીંયાથી કોપી કરી લેવાનો છે અને પછી તમારે કોઈ બી એડિટિંગ સોફ્ટવેર ખોલી લેવાનું છે અથવા તો કોઈ બી મોબાઈલ એપ્લિકેશન ખોલી લેવાની છે. આ કામ તમે સેમ કોમ્પ્યુટરમાં પણ કરી શકો છો અને મોબાઈલમાં પણ કરી શકો છો. હું અહીંયા મોબાઈલમાં બતાવીશ જેથી કરી બધાની પાસે તો કોમ્પ્યુટર હોય નહીં અને મોબાઈલની અંદર આસાનીથી કરી શકે. તો વિડીયોમાં આગળ વધતા પહેલા હું કેલિગ્રાફીનો ત્રીજો પાસવર્ડ કહી દઉં. તો ગુજરાતીમાં કહીએ તો 2. હવે દોસ્તો મેં અહીંયા તમારી સામે પિક્સલ એપ્લિકેશન ખોલી છે. તેની અંદર જે ન્યૂ ટેક્સ્ટ છે તેની અંદર ડબલ વાર ક્લિક કરી અને અહીંયા જે કોડ આપણે પ્રમુખ ગુજરાતી ફોન્ટ કન્વર્ટર નામની વેબસાઇટ ઉપરથી મેળવ્યો છે તેને અહીંયાથી પેસ્ટ કરી દઈશું. પેસ્ટ કર્યા બાદ અહીંયા એના ઓપ્શન ઉપર જઈશું. અહીંયાથી તમારે ફોન્ટના ઓપ્શન ઉપર જવાનું છે. ફોન્ટના ઓપ્શન ઉપર ગયા બાદ માય ફોન્ટની અંદર જવાનું છે. મેં પહેલેથી જ અહીંયા ફોન્ટ એડ કરી રાખ્યા છે. જ્યારે તમે આ zip ફાઇલ ડાઉનલોડ કરશો અને તેને એક્સટ્રેક્ટ કરી અને કોઈ બી એક ફોલ્ડરમાં લઈ લેવાના છે અને તેને અહીંયા પિક્સલ એપ્લિકેશનની અંદર એડ કરી દેવાના છે. જે રીતે આપણે સાદા ફોન્ટ એડ કરીએ છીએ તે જ રીતે સેમ અહીંયા એડ કરવાના રહેશે. હવે આની અંદર મેં જે 5 ફોન્ટ બનાવ્યા છે તેની અંદર તમને એક નંબરનો મેન ફોન્ટ મળશે, જેને તમારે દરેક નામની અંદર પહેલા તેને અપ્લાય કરવાનું રહેશે. તેની અંદર કોઈ પણ પ્રકારની કેલિગ્રાફી લગાવેલી નથી. હવે તમારે જે પણ ફોન્ટની કેલિગ્રાફી જોઈતી હોય તે ફોન્ટને તમારે અહીંયાથી ઉપરથી સિલેક્ટ કરવાનું છે. તમે આ પ્રોસેસ કોમ્પ્યુટરની અંદર પણ કરી શકો છો. તો મોબાઈલમાં આ રીતે તમારે ધારો કે આ જે દ્વારકેશ લખેલું છે તેની અંદર દ્ર લખેલો છે તેને હું અહીંયા પહેલા સિલેક્ટ કરી લઉં અને તેની કેલિગ્રાફી આપણે જોઈએ. તો અહીંયા મેં બીજો એક ફોન્ટને ટચ કર્યું એટલે તેની એક જ કેલિગ્રાફી આવી ગઈ છે. તો જોઈ શકો છો દોસ્તો આ રીતે કેલિગ્રાફી ડાયરેક્ટ આવી ગઈ છે. તમારે અહીંયા કોઈ PNG એડ કરવાનું નથી. ડાયરેક્ટ કેલિગ્રાફી વાળા ફોન્ટ તમને મળી રહેશે. હવે હું એક બીજો ફોન્ટનો તમને કેલિગ્રાફી બતાવી દઉં. ધારો કે અહીંયા જ લખેલું છે તો જનો કેલિગ્રાફી તમે આ રીતે કોઈ બી ફોન્ટ જોઈ અને લગાવી શકો છો. હવે આ રીતે બીજા એક ફોન્ટને પણ સ છે પાછળ તેની અંદર આપણે કેલિગ્રાફી જોઈએ. તો સ ની અંદર આ રીતે જો તમારે આવું ઓપ્શન જોવા મળે, આવું તમને જોવા મળે તો અહીંથી તમારે પેન્ડિંગમાં જવાનું છે. પેન્ડિંગમાં આ રીતે થોડું સ્પેસ આપી દેવાનું છે. તો જે પાછળનો ફોન્ટ છે તે તમને સરસ રીતે દેખાશે. અથવા તો તમે થોડી પાછળ 1-2 સ્પેસ આપો તો પણ તમારો ફોન્ટ આ રીતે દેખાશે. બરાબર, આ રીતે તમે અલગ અલગ કેલિગ્રાફી યુઝ કરી શકો છો. હવે એક હું બીજું નામ લઈ અને તમને અહીંયા બતાવી દઉં. વિડીયોમાં આગળ વધતા પહેલા આપણી કેલિગ્રાફીનો ચોથો પાસવર્ડ છે 0, ગુજરાતીમાં કહીએ તો 0. હવે મેં ફરી એક કોડ અહીંયા કોપી કરી લીધો છે તેને અહીંયા પેસ્ટ કરી દઈશું. ફરી સેમ પ્રોસેસમાં ફોન્ટમાં જઈશું, માય ફોન્ટમાં જઈશું. પહેલા મેન ફોન્ટને સિલેક્ટ કરીશું. તો આ રીતે તમારો મેન ફોન્ટ આવી જશે. પછી તમારે જે ફોન્ટની અંદર કેલિગ્રાફી એડ કરવાનો છે તે ફોન્ટને ઉપરથી આ રીતે સિલેક્ટ કરી લેવાનો છે, એકલા ફોન્ટને. તો
આ રીતે જોઈ શકો છો મેં એક ફોન્ટ સિલેક્ટ કર્યો તો આ રીતે આવી ગયું બરાબર. હવે એક બીજો ફોન્ટ સિલેક્ટ કરીએ તો જોઈ શકો છો દોસ્તો મેં એક કૃષ્ણની પાછળ જે કેલિગ્રાફી એડ કર્યો તો આ રીતે આવી ગયું. અહીંયા સ્ટેન્ડિંગમાં જઈ અને તમે આ રીતે સ્પેસ આપી શકો છો તો નામ તમારું સરસ મજાનું દેખાશે. હવે દોસ્તો અહીંયા જે કેલિગ્રાફી તમને આપવાના છે બાય મિસ્ટેક ક્યાંય ભૂલ રહી ગઈ હોય તો જે મિત્રોને ભૂલની ખબર પડી હોય અને જાણ થઈ હોય તો મને તમે ઇન્સ્ટાગ્રામ ઉપર તેનો સ્ક્રીનશોટ મોકલી અને મને જણાવી શકો છો કે ભાઈ તમે આ કેલિગ્રાફી બનાવવામાં થોડી આ ભૂલ કરી છે કે આ ફોન્ટ બનાવવામાં કોઈ આ ભૂલ કરી છે અથવા તો આ ફોન્ટ તમારો બાકી રહી ગયો છે. તો આ રીતે તમે મને કોઈ પણ સ્ક્રીનશોટ મોકલી શકો છો અથવા વાત કરી શકો છો ઇન્સ્ટાગ્રામની અંદર, જેથી કરી આવનાર સમયની અંદર જે પણ કેલિગ્રાફી વાળા ફોન્ટ ડિઝાઇન કરીશ તે ફોન્ટ તમને કોઈ પણ ભૂલ વગર મળી રહે. હવે આ કેલિગ્રાફીનો છેલ્લો પાસવર્ડ છે 9, ગુજરાતીમાં કહીએ તો 9. હવે દોસ્તો મેં આ વિડીયોની અંદર તમને તમામ વસ્તુ શીખડાવી દીધી છે, તે છતાં તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કરી શકો છો અને તમને આ વિડીયોની અંદર 5 પાસવર્ડ જે મેં કયા તેને તમે જાણી અને અહીંથી આ કેલિગ્રાફી વાળા ફોન્ટ ડાઉનલોડ કરી શકો છો. બસ દોસ્તો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.